ઈડરના જાદર ગામે પ્રાચીન મુદનેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસીય મેળાનો પ્રારંભ। ઈડર તાલુકાના જાદર ગામે આવેલા પ્રાચીન મુદનેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસીય મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। ભાદરવા માસના સોમવાર નિમિત્તે યોજાતા મેળામાં દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે। આ મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો અને શ્રદ્ધા સાથે જોડાયેલ છે। લોકવાયકા મુજબ જો કોઈ ઝેરી જાનવર કરડે તો આ મહાદેવનું નામ લેવાથી ઝેર ઉતરી જાય છે। આજે શ્રદ્ધાના કારણે ભક્તો અહીં શ્રીફળ વધેરી માનતા રાખે છે, જેથી તેમના ઘરના સભ્યોને પશુધનને ઝેરી જીવજંતુઓથી રક્ષણ મળે। મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જાદર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સમગ્ર પોલીસ કાફલો સતત બાદ નજર રાખી રહ્યો છે। સુરક્ષાની સાથોસાથ મેળામાં આવતા લોકોની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। મેળામાં સીસીટીવી કેમેરા, પીવાના પાણી, વીજળી અને ફાયર ફાઇટર જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। પાર્કિંગની સુંદર વ્યવસ્થા સાથે એસટી વિભાગ દ્વારા વધારાની બસો પણ મૂકવામાં આવી છે, જેથી યાત્રિકોને અવરજવરની સરળતા રહે। જાદર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, કારોબારી સભ્યો, તાલુકા સદસ્ય વસંતભાઈ પટેલ અને તલાટી મંત્રી છાયાબેન પટેલ સહિત સમગ્ર ટીમ મેળાને સફળ બનાવવા માટે સુંદર કામગીરી કરી રહી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। શ્રી મુદનેશ્વર મહાદેવના આજ ધાર્મિક મેળાઓ આજથી શરૂ કરવામાં આવેલો છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓને ધ્યાનમાં રાખીને મેળો શરૂ કરવામાં આવે છે। આજથી મેળામાં પોલીસ બંદોબસ્ત સાથે, સીસીટીવી કેમેરા સાથે, આરોગ્યની સુવિધાઓ સાથે અને સ્વચ્છતા ફાયરની પણ વ્યવસ્થા સાથે આજથી મેળો શરૂ કરવામાં આવેલો છે। અને આ મેળાનો તમામ લોકોને હું સંદેશો પહોંચાડું છું કે ખૂબ આનંદથી એન્જોય કરે અને મેળામાં લે। બોલો શ્રી મુદનેશ્વર મહાદેવ કી જય। તમે જોઈ રહ્યા છો જાદરમાં 3 દિવસનો મેળો ભરાયો છે। એનું કારણ એ છે જાદરમાં દાદાનો પ્રાગટ્ય દિવસ હતો ને આજે જે 3 દિવસનો મેળો ભાદરવાના બીજા સોમવારે ભરાય છે। અને એમનું આખો ઇતિહાસ છે બહુ મોટો। એમની કોઈ નાની ઝલક તમને બતાવી દઉં છું। ઇતિહાસમાં એવું છે કે જે આજના દિવસે દાદાના અહીંયા બહુ મોટું જંગલ હતું પહેલાં જૂના બહુ વર્ષો 800 વર્ષ પહેલાંની વાત છે। મોગલોનું સરકારનું રાજ, મુગલનું રાજ હતું એ ટાઈમે। ત્યારે અહીંયા જંગલમાં આગ લાગી હતી। આ તમે સ્થાન જોઈ રહ્યા છો, અહીંયા એક દાદાનું સ્થાન હતું। આ જે આપણે લીમડા નીચે એ દાદાનું સ્થાન હતું અહીંયા। ત્યાં એક રાપડું હતું દાદાનું, જે સ્વયં નાગ દેવતા બિરાજમાન હતા અહીંયા। અને ત્યાં આગ લાગીને નાગ દેવતાને રવાયું નહીં, અંદર મોટા થઈ ગયા, શેકું મારતા થયા। ને જ્યાં બાચા પંચમ માધવ મુદનેશ્વર બધા ભાઈઓ બહેનો ઘોડે સવારી જતા હતા, ત્યારે એમને જોયું તો અહીંયા ગાયો બી હતી ને આગ લાગેલી હતી ને પછી બચાવવા માટે મેદાનમાં ઉતરી પડ્યા। અને એમને જોયું તો મોગલોએ આતંક ફેલાવી દીધો હતો। એમને લડ્યા, બધું કર્યું અને નાગ દેવતાને બચાવ્યા તે અગ્નિમાંથી બચાવીને એમને ઢાલ ઉપર લીધા, માથા ઉપર। એટલે એમને નાગ દેવતા એમને એમ કીધું તમે ઢાલ ઉપર મને લીધા, મને બચાવ્યો, તમે વીર ગતિ પામશો, પણ તમને એક વરદાન આપું છું, તમે આ જગ્યા ઉપર તમે શ્રી માધવ મુદનેશ્વર અને મુદનેશ્વર મહાદેવ તરીકે પૂજાશો। તેમનું સ્વયંભૂ મંદિર છે, સ્વયં મહાદેવનું મંદિર છે મારી। એ રીતે દાદાનું અહીંયા સ્થાન આવ્યું। અને દાદાને એક બીજું બી વરદાન આપવામાં આવ્યું, તમારા નામથી મારું ઝેર ઉતરી જાય। કોઈ બી ઝેરી જનાવર કર્યું હશે તો ઝેરી જનાવરનું ઝેર એકદમ મારું નામ લેશો તમારું કામ થઈ જશે। એટલે બહુ આસ્થાથી બહુ લાખોની સંખ્યામાં શ્રીફળ વગેરે છે। 3 દિવસનો મોટા પાયે મેળો ભરાય છે। સાબરકાંઠામાં 1st નંબરનો મેળો ભરાય છે અહીંયા। 3 દિવસમાં બહુ લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે। સોમવારે નહીંને કોઠે બધા શ્રીફળ વધેરા આવે છે, જે ચા પાણી કશું નહીં પીને અને દાદાના નામનું પહેલું શ્રીફળ વગેરે। હર હર મહાદેવ।